આપણને હવે જ્યાં ઓઆઈ એક્શન ખાસ કરીને વધતા દેખાઈ રહ્યા છે એવા કાઉન્ટર પર નજર કરીએ તો કે એલ&ટી ફાઇનાન્સનું કાઉન્ટર બની રહ્યું છે. આજના દિવસે જુઓ 2% ઘટાડો અહીંયા ખાસ કરીને એલ&ટી ફાઇનાન્સમાં આવ્યો છે. એક સારી રેલી અત્યાર સુધીમાં આપણા કાઉન્ટરમાં જોયું છે, ત્યાંથી આજે થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. લાગે છે તમને અહીંયા કોઈક ઘટાડા તરફીનો કારોબાર આવે તો ફરી પાછી એક ઓપોર્ચ્યુનિટી મળી શકે છે કે પછી અત્યારે થોડુંક આને સેટલ થવા દેવું જોઈએ આટલી મોટી રેલી બાદ? મારા હિસાબથી થોડા ડિપની રાહ જોવી જોઈએ. 245 250ની આજુબાજુ આવે તો સ્ટોકમાં ફરીથી રીએન્ટ્રી કરી શકાય વિથ અ સ્ટોપ લોસ બિલો 235. સ્ટોક ઘણો ચાલી ચૂક્યો છે તો કરંટ લેવલ પર થોડું બાઇંગ અવોઇડ કરવું જોઈએ. અને આજે એક બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન બી ફોર્મ થઈ છે ઓન અ ડેલી ચાર્ટ, જે દર્શાવે છે કે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે. સો 245 વિલ બી ધ આઇડલ લેવલ ટુ ગો લોંગ ઇન ધ સ્ટોક વિથ અ સ્ટોપ લોસ બિલો 235. અને આવનારા દિવસોમાં મને લાગે છે 265 સુધીના બી લેવલ આવી શકાય. કરંટ ભાવે એડવાઇઝેબલ નથી. 52 ડિપ્સની રણનીતિ રાખો એલ&ટી ફાઇનાન્સમાં. 52 ડિપ્સની રણનીતિ રાખો અત્યારે તો એડવાઇઝેબલ નથી ખાસ કરીને, પરંતુ જે પ્રકારની રેલી આવી છે થોડા ઘટાડાની રાહ જોઈએ, ત્યારબાદ અહીંયા એક એન્ટ્રી લેવલ શોધીશું. પરંતુ ખાસ બીજો કાઉન્ટર એક બજાજ ફાઇનાન્સનું પણ બની રહ્યું છે કે ત્યાં આગળ જો આજે Q2 અપડેટ આવતા દેખાયા છે. એક સારા અપડેટ રહ્યા છે. અહીંયા સારી એવી લોનની અંદર વધારો થયો છે. ગ્રાહકોના બેઝ અહીંયાથી ખાસ કરીને વધતો દેખાયો છે અને આ બધાને લઈને આજે એક સારી તેજી કાઉન્ટરની અંદર છે. હજુ અહીંયા પણ આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈએ તો એક 970નો સપોર્ટ બન્યો હતો, જ્યાંથી શુક્રવારે આપણને એક ખરીદદારી આવતી દેખાઈ. આજના દિવસે પણ એક સારી તેજી છે. તમને લાગે છે અહીંયા અત્યારે ટ્રેન્ડ થોડોક વધુ પોઝિટિવ થઈ શકે છે કે પછી આ કાઉન્ટર અત્યારે થોડું કન્સોલિડેશનની રેન્જમાં જાય એવું લાગે છે? ના, ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે સ્ટોકનું. 970નો જેમ તમે જણાવ્યો એક સારો સપોર્ટ છે, તો 52 ડિપ્સની રણનીતિ રાખી શકાય. 970ના સ્ટોપ લોસે 1005 1010ની વચ્ચે સ્ટોકમાં અક્યુમ્યુલેશન કરી શકાય વિથ સ્ટોપ લોસ બિલો 970. 1050નું પહેલું ટાર્ગેટ રહેશે ને એ સરપાસ થશે તો 1085 સુધીના બી ટાર્ગેટ આ સ્ટોકમાં જોઈ શકાય. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી એક સપોર્ટને ધ્યાનમાં રાખીને તમારે ખરીદદારી કરવાની છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહેજો. પરંતુ અહીંયા આજના દિવસે જો બીજું એક કાઉન્ટર કે જ્યાં આગળ સારો બસ ક્રિએટ થઈ રહ્યો છે, SBI કાર્ડનું કાઉન્ટર છે. આજે જુઓ, આમ તો અહીંયા લગભગ 1.25%નો ઉછાળો છે. ફ્યુચર્સની અંદર એક સારી તેજી આજના દિવસે તમને અહીંયા જોવા મળી રહી છે, ઓલમોસ્ટ 3% અને કાઉન્ટર જો એક બ્રેકઆઉટની તૈયારી ખાસ કરીને કરી રહ્યું છે. કેશના લેવલની વાત કરીએ તો તમને લાગે છે અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ આ કાઉન્ટર પર, કારણ કે અત્યારે રેઝિસ્ટન્સ પાસે જ છે અને બાઇંગ ઇન્ટરેસ્ટ પણ થોડોક સારો આવી રહ્યો છે અહીંયા? જો ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સ્ટોકમાં એક હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશન છે. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કર્યું છે. 905નું એક રેઝિસ્ટન્સ છે, એની ઉપર જો અગર આ સ્ટોક ડિસિઝિવલી ક્લોઝ આપે તો મને લાગે છે એક ફ્રેશ રેલી આવી શકે છે સ્ટોકમાં. અને ઇન દેટ કેસ સ્ટોક કેન ટચ ધ લેવલ ઓફ 940 ઓન એન ઇમિડિયેટ બેસિસ. અને પોઝિશનલી મને લાગે છે અગર 940નું લેવલ બી સરપાસ થાય તો 980 સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકાય. સો વેટ ફોર અ બ્રેકઆઉટ. 905નું એક મેક ઓર બ્રેક રેઝિસ્ટન્સ લેવલ છે, આ સરપાસ થશે તો મને લાગે છે એક ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવશે સ્ટોકમાં. 905નું એક મહત્વનું લેવલ એ પાર થાય તો પછી તમને અહીંયા 940 સુધીના પણ એક તેજી આવતી જોવા મળી શકે છે ને એ નીકળે છે તો પછી તમને અહીંયાથી કદાચ તેજી આગળ વધતી પણ જોવા મળી શકે. એટલે SBI કાર્ડ આજના દિવસે એક ફોકસમાં છે. પરંતુ જો આજના દિવસે જે ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળી રહ્યો છે, એમાં ડીમાર્ટનું કાઉન્ટર છે અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે પણ Q2 અપડેટ આવે છે ત્યારબાદ આ કાઉન્ટર થોડુંક ઘટાડા તરફી જતું હોય છે. અને ઇનફેક્ટ અત્યારે જો આપણને આ કાઉન્ટર 5000ના લેવલ જ્યારે ટચ કર્યા હતા ત્યારબાદ સતત ઘટીને આજે તો 4300 પર આવીને ઊભું રહી ગયું છે. લાગે છે અહીંયાથી હજી જે પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, લગભગ 4200 સુધીનું તો એક વખત કે 4150 સુધીના એક વખત ફરી પાછા આપણને લેવલ જોવા મળી શકે આમાં? જો ડીમાર્ટમાં તમે જોશો તો કન્ટિન્યુઅસલી સ્ટોક થોડું વીકનેસ બતાવી રહ્યું છે, પણ લોંગ ટર્મ મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. 4260ની એક 200 દિવસની મૂવિંગ એવરેજ છે. એક્સપોનેન્શિયલ
અને એની નીચે 4150નો એક સ્વિંગ લોનો સપોર્ટ છે. તો 4150 થી લઈને 4260 ની વચ્ચે સારો એવો સપોર્ટ છે સ્ટોકમાં. સો કરંટ લેવલ પર શોર્ટિંગ એડવાઇઝેબલ નથી. જો લોંગ ટર્મ અગર કોઈનો વ્યૂ હોય તો આ રેન્જની વચ્ચે આવે તો ડેફિનેટલી આમાં ખરીદી કરી શકાય ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ વિથ સ્ટોપ લોસ બિલો 4000. મને લાગે છે સ્ટોક થોડું અહીંયાથી ટર્ન અરાઉન્ડ આપી શકે છે અને ઉપરમાં 4500 સુધીના લેવલ બતાવી શકે છે આવનારા દિવસોમાં. 4500 સુધીના લેવલ બતાવી શકે છે, પરંતુ અહીંયા હમણાં નહીં, 4260નો અને 4150 આ એક સપોર્ટનો ઝોન છે. એટલે અહીંયા જ્યારે આવે છે ત્યારબાદ તમે ખરીદદારી કરીને ચાલો એવી એક સલાહ અત્યારે બની રહી છે. એટલે થોડુંક વેટ એન્ડ વોચ ડિમાન્ડમાં તમારે કરી લેવું જોઈએ. પરંતુ એ સાથે જ અત્યારે